છોકરાઓને આલી રજાઓ અને કાઢ્યો હોય જો જોરદાર તડકો. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે વાગ્યા સવારના 100 વાગ્યા. જો અત્યારે આવી ગયા છીએ વાડીએ અને એક બાજુ કૂતરાનું ભોજન લઈ રહ્યો જો તમે જોઈ શકો. અને આજે તો રેડ એલર્ટ આલ્યો ગુજરાતમાં, પણ કાલે પણ જબરજસ્ત વીજળીને ખાટકાન બધું થતું હતું પણ કોઈ આવ્યું નહીં. આજ શીખર આજે શું કરો છો એ અમે દિવસ દરમિયાન ખબર પડશે. તો રાતે તો જોરદાર બધું ભળમભળા હતું, વીજળી ખાટકા હાથે હતું જોરદાર. અને પણ બધું જતું રહ્યું આ બાજુ બનાસકાંઠા બાજુ, અમારી બાજુ બિલકુલ આવ્યું નહીં. બરાબર, રાત્રે એક સોટોય વરસાદ પડ્યો નહીં. અમે દિવસે તો અત્યારે તો તડકો કાઢ્યો ને છોકરાઓને રજાઓ આલી શિક્ષકોએ. અમે દિવસ દરમિયાન શું કરે, અત્યારે તો કોઈ દેખાતું નહીં. ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ કર્યો જાહેર. તો આવી જા ખેતરમાં ઘાસ વાટવા. અમારે જવાનું છે ખાતર નાખવા. જો કે આ કુરીમાં નાખવાનું અને આગળ ઘાસ હોય એમાં ખાતર નાખે. 4-5 દાડા ઘાસ વાટવા આવી જાય. ગીતી ઉજ્યો કે નહીં? તો પાણી બાટલો ટ્રેક્ટરમાં પડી ગયો. વરસાદ પોલાઈને ઇન્દુબા જતો રહ્યો પણ આવશે ખરું. પોલાઈને કેટલા દાડા થાય? હા ભાઈ, શાળાઓ બધું હવામાન વિભાગ કહેતો હતો કે તોડી નાખે એવો આવે, પણ છોકરાને રજાઓ ચાલે કે વાત સાચી. પણ અમે હવામાન ખાતું કહેતું કે તોડી નાખે એવો આવો, તોડી નાખે એવો આવો. એ સાહેબોને બચારાને રજા આલી પણ આ તો તડકો કાઢ્યો. હા હા ભાઈ, એ તો રોમના ઘરની વાતો કોઈને ખબર નહીં. પણ છોકરોને હેડો ને ઘેર રહેવા જ મળશે. ભલા અમે ખોડી રહી હોય ઘેર રહેવાનું. હાઉ મજા આવી જાય છોકરોને. તમે જબર શેઠો વાટ્યો ઇન્દુબા તાનું આમ ઘસીને. એ તો માપ તો ના થાય પણ શેઠો વાટ્યો સારું. હા ફેર પોગરી ખરા, એ વાત સાચી. તમારે ફાઈન આવું આ ચક્કી ફાઈન બધો શેઠા વાટવા. હા હા એ વાત સાચી. જો તડકો કાઢ્યો. હા બહાર દાળો કાઢ્યો. ના પણ આવશે જ ખરો ભાઈ, કીધું હોય કોઈ આયા વગર રહે નહીં. શું કેવું? જે મારો રોમ કરે સાહેબ ભાઈ, મારું કેવું કશું થવાનું નહીં. એને ધારી છે ને એ થાય. અમે જઈએ ખાતર નાખવા ઘાસની અંદર. ડોલ ઉપાડવા જ્યાં કર્યું કલ્યાણ. જો કળીને હરી જાય ડોલની, એ ખાતર બધું ગળી ગયું. મને હાઈ સન ભરવું ટાઈફો થયો. ઝાડો ફટાફટ ઉપરથી ભરી કાઢીએ. તો 10 મિનિટ વધનું ખોટી થવું પડ્યું. ડોલની કળીને હળી જઈ, ખાતર બધું ઢળી ગયું. અને અમે આપણે આવ્યા છીએ જો અમારા ઘાસની અંદર ખાતર નાખવાનું હોય તો ફટાફટ ખાતર નાખી દઈએ. જો અને જે કોઈ પણ મિત્રને ફોજ જોઈતી હોય ફોજ કરવા તો ચોક્કસ અમારા ગામમાં આવજો. અમે તમને ફોજ આપીશું. જો આયા એ આ રીતે અમારા વાળે ઉપર બધી
નવરી ફોજ જ હોય ફોજ્યો કરવા માટે. જો અમારા ખેતરમાં જ છો. અરે ફોજનો ફોજ્યો બહુ મસ્ત હતો, વેલણીયો તો હોય જેમાં આપણે દૂધીનો મુઠીઓ કરીએ ને એમ ફોજનો મુઠીઓ છે, વેલણીયો કોક મુઠીઓ કોક બધું એક જ આવે. બરાબર. જોકે કંકોળો એટલો બધો નહીં થતો પણ ફોજ અમારી બાજુ વધારે. બરાબર. એ આજે આપણે પણ લઈ જઈએ ફોજ્યો કરવા. જો કંકોળી મળે ને તો એક વખત શાક કર્યું નહીં, પણ એટલો બધો કંકોળો જળતો નહીં, કૂણો હોય હજી. જો આયા કંકોળીનો વેલો બહુ મસ્ત એવો. પહેલાં એકવાર ખાતર નાખી દઈએ અને પછી કંકોળો જોઈએ જળ્યું તો હોજે શાક થઈ જાય. બરાબર. એનો ખાતર નાખી દઈએ. ખાતર નાખતા નાખતા આટલા આવ્યા ને કંકોળો થોડો જડ્યો હું તે ફટાફટ વેણી લઈએ. જો આ વેલાને વળગ્યો છે થોડો, લઈ જઈએ બીજો આગળ ચોકથી લેવું. બરાબર. આ શું કરવા નોખો? ખાતર એટલે શું કરવા? વરસાદ આવે તો કુરી તૈયાર થઈ જાય ને ભાઈ. કુરી એના માટે નોખો એમ? ઘાસમાં તો નોખીને આયા આગળ, અને આમાં કુરીમ નોખીએ અને વધા તો પેલા નેપિયર ઘાસમાં નોખીએ. બરોબર. વધા તો ના નોખ્યું એટલું સારું. આમ તો કેમ ના નોખ્યું સારું? ખાતર વગર તો કશું ના થાય ભાઈ. જો ખાતરી જાતર ને બીજું રોમ પાતર. આમ તો કહો ગયડા ડોહા ગોડા નતા તે ખાતર નોખતા. બરોબર. ખાતર હોય ને જાતર જેવું થાય ને તો રોમ પાતર એટલે ચપણિયા જેવું થાય, કશું કોઈ ના થાય. ખાતર તો જુઓ ભાઈ, અમને ખબર હે કે ખાતરથી નુકસાન તો થાય હ. બરોબર. પણ એના સિવાય એમાં કેવું થયું, જમીન રહી ને એ નશાવાળી થઈ જઈ. નશો કરાવો ને તો જ મેળ પડે એવો. ઓર્ગેનિક ખેતી કરવા જઈએ ને તો મેળ પડે એવો નહીં. આના કરતા તો ઘાસ ના સારું? ઘાસ સારું, બધું સારું. એમ નહીં કહેતો. હા. ખાતર ઓછું મોય નાખવાનું. બોલો તો તાર હું હફળું બોલો. બોલ્યા તો હેડવાન કાઠું પડો. તમારા પગ ભરાઈ જતા અમારા હા. તમારી ઉંમર થઈ કેટલા વર્ષ થયા ઇન્દુબા? 60 ઉપર 64 વર્ષ થઈ. ગીતી તમારે કેટલા વર્ષ થયો? હા, હો પૂરો વળી એ વળી કે હો પૂરો. ના એટલા બધા ના પોકો. 50 વર્ષ થતો તમે હું આસુબાનો ગયડો બનાવી દો. એને વર્ષ થયો લગભગ 21 થયો. 21 થયો. એ નહીં મારી વાત સાંભળો. 55 ના થાય. 45 તો ચોઈ જો નહીં. 45 કરો એ વાત સાચી. પિસ્તાલીસ વાળો 50 વાળો એકે રહેવાનો નહીં. હે દવણનો હજી એ જતો રહેવાનો. ભાઈ એ તો તમે કહો, પણ એના નોમની ચિઠ્ઠી ફાટો ને ભાઈ તાણ જ મેળ પડે. એમને કોઈ મેળ પડે એવો નહીં. પેલી શાખી નહીં, શાખી પેલી કીધી ઇન્દુમાં આ ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે જોને જવાની.
ત્યારે સગું કુટુંબ સૌ ભેગું મળી અને ચમચી પાણી પાવાનું. તારે જવાય. લોટ પાણીનો લાડવો મૂકશે ને તારે જરૂર હશે નહીં ને ખાવાની. 5-25 ભેગા મળશે અને કળશી ઉતાવળ કાઢી જવાની. તો કાઢો ભાઈ એવું મરી ગયો. પછી કે લાકડા ભેગો બાળી દેશે રાખ્યું જ ના ઘડી અને ઉતાવળ હશે ને નાવાની. જમ ઇન્દુભાઈ એવું હોય લ્યો માણસ જીવતો હોય ત્યાં સુધી માણસની કિંમત હોય અને મરી જાય એટલે કે કાઢો કાઢો. ગમે તેવું હોય ગમે તેવું વક વાસણ હોય, કરોડોપતિ રહ્યો. કરોડોપતિ હોય પણ ઘરમાં પડી નાખે હેડ કઈ કાઢશી કઈ કાઢશી કે તો પછી એના કરતા હું કા ઉછળ ધડાકા કરો. તમને આપણો ને ખબર કે આપણને અડધો કલાકે કોઈ ઘરમાં રાખવાના નહીં. મરી જાય છે. મરી જાય ચીડી તો કે મારા કાહડે મારે. ખાલી કોકો પડી બેઠો. એમ નહીં આખી જિંદગી તાન ચમ રાખવાની. એ મરી જાય ચીડી કાઢી મેલો. કરી હોય તો એમને કે તાન ઘડી વાર હોકે જેવું આપણે પછી કાઢીએ પણ તાણ. તમે જીવતા હોય તમારા આમ જીવ હોય, તો જ તમે બધાનો તમે એકબીજાને વાત કરી કે પેલું મરી જાય ખરા હા બોલવાનું. તો જીવ હતા જીવ હોય એટલે તને ભગવાનનું પ્રભુનું રટન કેમ નહીં કરતો. એ તો બધા હરખો હોય કરે. તાણ પછી એમ કેવું જ્યાર સુધી તમારામાં જીવ હોય ત્યાં સુધી આપણને ખબર હોય કે આપણો એક દાડો અંત તો સજ દરેકનો. તો પછી તમે એ વખત જ પ્રભુની ભક્તિ થોડી કરો ને તો જે વારો થાય. બરોબર. એ તો કોઈ બધા હરખો હોતા નહીં ને. આવું અમારા ખેતરમાં સત્સંગ રોજ થાય આવો થોડો થોડો. ઘરમાં એમ નહીં, આ તો વાત છે કે ઘણો મોનો ભગવાનનો ઘણો કે હોક રહ્યો. આવ. કરો એમ જ કહેવાય. હજી તે લાવવાનું બાકી છે. તમે પેલા ભમો બધા નડ્યા હોય એટલે આ ભમો એનું ચૂકવણું તો કરવું પડે જ તા. હા આ લોકો એમ કહે કે આ ભમો ને આ ભમો. ના પણ કળિયુગમાં તો અત્યારે હાલના હાલ બતાવો તરત ના તરત નહીં બતાવતું. તમે હોય ખોટું કરો અને આટલા જતા જતા તમને પાડી દે ભાઈ. એટલે કળિયુગમાં અત્યારે હાલ ભગવાન હાજરા હાજર નહીં એમ નહીં. પેલા તો તમારે શું હતું ભગવાન મેળવવા હોય ને એટલે 1000 વર્ષ તપ કરવું પડતું. ઋષિ મુનિઓ કેટલા તપ કરતા. અને અત્યારે હાલ ભગવાન તમે આમ સમરો ને તરત હાજર થઈ જશે. એમ કે તમે હાલ ખોટું કરો જો હાલ તમને બતાવી દે. તમે હાલ સારું કરો કોઈક સેવાનું કાર્ય કરો તરત જ તમને લાભ થાય. એટલે હાલ કુદરત કળિયુગની અંદર તો નહીં કહેતા કળિયુગમાં તો રહીનો દોણો ઠરે ને એટલી ભક્તિ કરશો ને તો તમને ભગવાન પસંદ થઈ જાય. કીધું સાચી વાત છે લ્યા. હા તમારે જેનું મોનવું હોય મોનો ને તો તેલ લેવા દો. પછી બીજું તો હું કરે આ બધું સત્સંગ ને માથા પાણી ફરી વળી. બોલો 15 મિનિટ કૂટેલી માથા થઈ. અમાર તો કરીએ હવે ભગવાનનું નામ લે પણ ભગવાન મજૂરી એમ નહીં જપ્પા દે. જપ્પા દઈ દેતો ને ચડી જાય. એ એમ નહીં કહેતા સ્પેશિયલ ટાઈમ કાઢીને તમે ભક્તિ કરો એવું નહીં. 4 વાગ્યે એટલે કરે ભક્તિ કોને કહેવાય? આશીર્વાદ મંજીરા અમે કૂટીએ, સતાર કૂટીએ, તંબુરા કૂટીએ એ ભક્તિ નહીં. ભક્તિ જી કહેવાય કે અસલ ભક્તિ કે તમે જીવનની અંદર સાચું બોલો હા. એ ભક્તિ. પછી બીજું કે તમારા હાથે કોઈનું ખરાબ કાર્ય ના થાય ને એ મોટી ભક્તિ. બરોબર. એટલે ભક્તિના અનેક પ્રકાર. આ તો ગાય બજાય હરી નહીં મળે નીત ગાવે ઓલી ગુણકા નહીં હમણાંપુર જાય ભરતરી કઈ ગઈ ગઈને મરી ગયા ભગવાન ભેગા ત્યાં. કોઈને ના પડે. તાણ પછી આ તો એવું હે ભાઈ. આ બધી વાતો જે ખરી ને એ અટપટી અને અટપટી વાતો જો પટી જાય ને તો બધું ખટમટ મટી જાય. બરોબર. ના રાતે છે મારી એવું ખોટું નકોમું. હું લે રાતે ઉજાગરા કરો. અમે તો ચોરી કરવા કે જઈએ અમે તો પ્રભુનું ભજન કરવા જઈએ. હું લે કરો. ઉજાગરો હા ઉજાગરો એના નોમનો કરીએ હરિના નોમનો. આ તો બાપા શેકડા જાવ્યા. એમ નહીં તમે વાત ના સમજ્યા નહીં. અમે ઉજાગરો એના નોમનો કરીએ છીએ. અમે રાતે 2 વાગે ઘેર આવીએ 3 વાગે આવીએ. બરોબર છે. અહીંયા અમારો ઉજાગરો લેખા લખાય અને તમારું ઊંઝેલું લેખા લખાય. ઊંઘવા તો એને અવતાર હાલે ના ઊંઘે જ મરજી આપું તો. એમ નહીં એટલે તમે તો અત્યારે શેતાનથી જાય એટલે ખાતર ઢાળવાનું તો શેત હજુ શેતામાં આવો અને અમારે તો હોવા જોઈએ એના એ સ્થિતિમાં રહેવાનું. એટલે દરેકનું કર્મ ભાઈ જો હું તમને કહું કર્મ તો દરેકને કરવું જ પડે. અમે ખેતરમાં કોઈ બહેરો પોણત કરવા આવું તાણ પછી પોતો મારવાનું ને રોધવાનું ને સોન પાવાનું એ બધું તમને આલ્યું. શું કેવું તાણ તો મજૂરી હાલે જ છે બાપા. રોજનું કોમ હોય, તમારે તો પોણો તો કોક દાળ તો કરવાનો. અમાર ગેસો હાલી 24 કલાક ચાર તો વાગવાની આખો હોય. દાળ તાણ. ઘરનું કામકાજ બધું બહેરો ને હું પીવો. બોલો ભાઈ અમાર તો જો મારે ભક્તિ કરવી અને ભજનમાં જવું હોય. તે હેડ મારા અંગાથી હોજુથી એક ના ભલા 2 તાણ હું હતો લાગ્યો ને તો હજુ ઊભી નહીં થવાય. સાહેબ બેહી રહે છે ભાઈ. બેહી દેવાનું માર પાસે. હરિ કૃષ્ણ કરે જવાનું કોઈ ના આવડે તો. રોમનું
તાનું રોમનું નામ લેવાય કે ખાટલામાં ઊંઘ્યા ભગવાન નામ લઈએ એટલે આવી જાય. આ પછી તમારી જેવી મરજી ભાઈ, ખાટલામાં ઊંઝે લો. બાકી મંજીલા કુટીને તબલા ના એવું નહીં, ભગવાન નામ અલ્યા મેં હાલ તો કીધું ગાય બજાય હરી ના મળો. આ તો એક મનોરંજન માટે આ બધું છે, બરોબર. કઈ ના લીધો અમે બેસીએ એટલી કોઈ બીજી વસ્તી બે અને કોઈક રોમાપીની જે અમે બોલી તો અમારા અંગાથી 15 જણા જ્યાં ના બોલે. હા એટલે બાપાનું નામ લેવાય એમ કેવું ભાઈ. અને આમ તો ઊંઝેલો હોય કોઈ જે બોલવાનો, અને ભજન કીર્તન હોય તો બહુ માણસો આવું અને કેટલાય વખત જે બોલાય એટલે એવાનો જે નાસ્તો થાય. અલ્યા ગઈક જો મોહમ્મદજી ગઈક ભજનમાં શું કરવા આવતા હોય, ગઈક નાસ્તો કરવા આવતા હોય, કઈક બીડીઓના હવા જ દ્યા હોય, કોક વળી ચાનો હવા જ દ્યો હોય, બરોબર. કોક વળી જોવાય આવતો હોય કે જેવી જેવી વસ્તી આવે. એટલે અનેક પ્રકારના લોકો કોક જ સાચો હોમાં એક જ ના હોમાં એક જ એવો ભગત હોય કે જે સાચો હોય, બધા સાચા ના હોય, બરોબર. એટલે આ તો બધું સંસારનું ચક્ર હોય, બધી હેડે જવા. ભાઈ ગોટાએ ઘેર બેઠા બેઠા જ કોણ હાલવા આવો, કોઈ હાલવા આવો તાણ પર તમે આવો તો બધું મળે. ભક્તિમાં જો બધું ખાવા પીવા બધી રીતે મોજ મનોરંજન બધું મળે, પણ આવવું પડે, ટાઈમ કાઢીને આવવું પડે તમારે. ન તો જો હમણાં જતા અમે પેલા ગોમ આપણા વાઘડી છે રોમાપીર તો દર્શન કરી આયા ને, ઇકો ગાડી લઈને રોમાપીર જતા, રણુદા જ્યાં, પછી પેલા સુંધા માતા ઈ જ્યાં, ભટિયાણી માઈ જ્યાં, એ આગળ આ એ બાજુ આમ બધા દર્શન કરી આયા. પછી પોણિયારી માં છો પોણિયારી ગયા એ પેલું 2 અક્ષર આ ગોમનું નામ ભૂલી જવાનું, 3 અક્ષરનું ગોમનું નામ ને. હા એટલે આ ગોમનું આ યાદ નહીં આવે. અમુક વરસાદ વાળું વાતાવરણ જો આ બપોર ચડે ને તાણું થોડું વાતાવરણ કરે હોજુ. એ મોયડા બોલો ને ભાઈ, મેં માગ મોયડા. શેકડા ભરાયા છે યાર, રહેતી જ નહીં. જો અને વસોડવાનું નેચી ઈ ના વવાય, ઈ ના થાય. આ દૂધીનો કે ગમે તેનો ઈ કણ ના વવાય. અલ્યા જમીન જો હોય એ કોરા ઉપર ના ઉગો, ઈ ના હોય જો હોય. આ જમીન ખરી ને એ જમીનમાં થાય, કોરા ઉપર ઉગો એ ઉગો, પણ ના ઉગો દૂધી ના ઉગો. તમારે ચોપો જ હોય ચોપો. હા તો લઈ લેવાનો ભેડા લે હાડો. ચાલો જમવા. તો આજે જમવામાં તો જો ગિલોડી બટાકાનું શાક છે, હાથે છે તુવેરનું શાક બનાવ્યું, બહુ મસ્ત એવી ઘરની છાશ છે, અને એક બાજુ લાઈવ રંધાઈ રહ્યો, રોટલીઓ થઈ રહી ગરમા ગરમ. વરસાદનું વાતાવરણ કર્યું લગભગ હોજ આજે વરસાદ પાકો આગાહી પ્રમાણે આવશે ખરો, બરોબર. ચાલે હળો જમવાનું ફટાફટ ફિનિશ કરીએ. ચાલો જમવું હોય તો